અમદાવાદ શહેરનો ટ્રાફિક બીમાર છે। અમદાવાદ શહેરના ટ્રાફિકને એવી બીમારી લાગુ પડી છે કે જેનું હવે નિદાન કરવું પડશે। આમ તો નિદાન કરવામાં ઘણું મોડું થઈ ચૂક્યું છે, પરંતુ અમદાવાદમાં નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું છે કે અમદાવાદનો ટ્રાફિક દુરસ્ત થાય અને બીમારીમાંથી પાછો ફરે તે માટે આપણે બધાએ જ સાથે કામ કરવું પડશે। અમદાવાદના 4000 પોલીસ જવાનોને તેમણે રસ્તા ઉપર ઉતાર્યા છે અને કહ્યું છે, આપણું કામ લોકોને દંડવાનું પછી, પરંતુ પહેલાં અમદાવાદના ટ્રાફિકને બીમારીમાંથી બહાર કાઢવો પડશે। તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદના ટ્રાફિકની। કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન આવે ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને નુકસાન કરે તો એ નુકસાન માત્ર એક વ્યક્તિને થાય છે, પરંતુ આ ધુમાડો ઓગતા શહેરમાં રોજના 45 લાખ વાહનો રસ્તા ઉપર દોડી રહ્યા છે અને તે સિગ્નલ ઉપર અટવાય છે, તે ભીડમાં અટવાય છે અને આ અટવાયેલા વાહનો જે ધુમાડો છોડી રહ્યા છે તેનાથી અમદાવાદ ભારતનું પ્રદૂષિત શહેર થઈ રહ્યું છે। આ શહેરને બચાવવું અનિવાર્ય છે। અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે હવાલો સંભાળ્યો અને પછી તેઓ રસ્તા ઉપર નીકળ્યા। ત્યાં તેમણે જોયું કે રસ્તા ઉપર ઠેર ઠેર વાહનોની કતારો લાગી છે। કોઈ વાહન ચાલક ટ્રાફિકમાં ફસાયો હોય અને સિગ્નલ ઉપર આવે તો 3 વખત સિગ્નલ ખુલે ત્યારે તેનું વાહન સિગ્નલ ક્રોસ કરી શકે છે। આવું કેમ થાય છે? આ બીમારીનું નિદાન અનિવાર્ય છે। તેમણે ઘણી બધી જગ્યાએ તપાસ કરી અને પછી એક કવાયત શરૂ કરી છે। અમદાવાદના ટ્રાફિકની બીમારીનું કારણ શું? તો સૌથી પહેલું કારણ એવું છે કે અમદાવાદની વસ્તી લગભગ 1 કરોડને પાર છે, જ્યારે અમદાવાદ આરટીઓમાં માત્ર અમદાવાદ શહેરના જ વાહનોની વાત કરું છું જે અમદાવાદમાં રજિસ્ટર છે, જેમાં 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનો છે, જેની સંખ્યા અંદાજે 45 લાખને પાર છે। અમદાવાદને જોડતા જિલ્લા અને શહેરોમાંથી આવતા વાહનોની સંખ્યા અલગ છે, જેની સામે અમદાવાદ ટ્રાફિક પોલીસનું જે સંખ્યાબળ છે તેની ઉપર પણ નજર કરીએ તો અમદાવાદના ટ્રાફિકને દુરસ્ત રાખવા માટે એક જોઈન્ટ પોલીસ કમિશનર છે, 3 ડેપ્યુટી પોલીસ કમિશનર છે, 6 એસીપી છે, 18 પોલીસ ઇન્સ્પેક્ટર છે, 28 પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે અને 1600 જવાનો છે। આમ અમદાવાદમાં 2812 વાહનો જ્યારે પસાર થાય ત્યારે તેને નિયંત્રણમાં લેવા, તે નિયમમાં ચાલે તેને ચલાવવા માટે અને જો તે ભૂલ કરે તો દંડ લેવા 2812 વાહન ઉપર એક પોલીસ જવાન છે। કેવી રીતના એક પોલીસ જવાન લગભગ 3000 વાહનો ઉપર નજર રાખી શકે? અનેક સ્થળોએ તપાસ કર્યા પછી તેમણે નક્કી કર્યું અને જોયું તો ઘણા બધા સ્પોટ એવા હતા કે જ્યાં પોલીસ જવાન, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો ખૂણામાં બેસી રહેતા અને કોઈ હેલ્મેટ પહેર્યા વગરનો માણસ રસ્તા ઉપર દેખાય, સીટ બેલ્ટ બાંધ્યા વગરનો રસ્તા ઉપર દેખાય તો જાણે શિકાર આવ્યો છે તેમ દોટ મૂકે। તેમણે જોયું કે આપણું કામ દંડવાનું નહીં, નિયમનું પાલન થાય તેનું છે, એટલે તેમણે અમદાવાદના પોલીસ જવાનોને ટ્રાફિક બ્રાન્ચને કહી દીધું, અત્યારે 2 મહિના સુધી આપણે કવાયત કરીએ છીએ, જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમને માત્ર સીસીટીવી કેમેરા દ્વારા ચલાન જનરેટ થશે। તમારે રસ્તા ઉપર ઊભા રહી કોઈને ચલાન આપવાનું નથી। 1600 ટ્રાફિકના જવાનો, ટીઆરબી અને હોમગાર્ડ મળી કુલ 4000 જવાનો, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપીને કહ્યું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક તમે રસ્તા ઉપર ઊભા રહેશો। ઘણા સ્થળે સમસ્યા એવી હતી કે ડાબી બાજુ વળવાનો રસ્તો ખુલ્લો હોય પણ સીધા જનારા લોકો એ લેન જામ કરીને ઊભા રહેતા હોય। હવે તેમણે બધી જ પોલીસને રસ્તા ઉપર ઉતારી 4 રસ્તા ઉપર
માઇક સાથે સિસ્ટમ સાથે પોલીસ જવાનો ઊભા રહ્યા અને તેમણે લોકો સાથે વાત કરવાની સંવાદ કરવાની શરૂઆત કરી અને કહ્યું કે ટ્રાફિકને જામ કરશો નહીં. આવા પણ કેટલાક વિડીયો અમારી પાસે આવ્યા છે, તેની એક ઝલક જોઈ લો. આ મહત્વના નિયમોનું હંમેશા પાલન કરો. ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇનનું પાલન કરો. ડાબી બાજુ વાહન ચલાવો, લેનમાં રહો અને ઇન્ડિકેટરનો ઉપયોગ કરો. ગતિ મર્યાદા જાળવો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ. વાહન ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ બાંધો અને ટુ વ્હીલર પર ISI માર્કવાળું હેલ્મેટ અવશ્ય પહેરો. નશાની હાલતમાં અથવા ઊંઘ આવતી હોય ત્યારે ક્યારેય વાહન ચલાવશો નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી નમ્ર વિનંતી. બાઇક ચાલકોને ખાસ અપીલ, હેલ્મેટ હંમેશા પહેરીને રાખો. ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ હંમેશા પહેરો. તમામ નાગરિકોને નમ્ર વિનંતી છે, જ્યારે ટુ વ્હીલર ચલાવો ત્યારે ISI માર્કાવાળું હેલ્મેટ પહેરો. જ્યારે ફોર વ્હીલ ચલાવો ત્યારે હંમેશા સીટ બેલ્ટ પહેરો. નશાની હાલતમાં વાળું હેલ્મેટ અવશ્ય પહેરો. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. એક ક્ષણનું ધ્યાન ભટકવું પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવો. લાલ ઝેબ્રા ક્રોસિંગ પર રાહદારીઓને પહેલા રસ્તો આપો. શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોમાં ખાસ ધીમી ગતિ રાખો. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી વાહનોને તાત્કાલિક રસ્તો આપો. તમારી એક સમજદારી કોઈનું જીવન બચાવી શકે છે. તમે આ ઝલક જોઈ. આમ હવે અમદાવાદ પોલીસ 2 મહિના માટે કવાયત કરી રહી છે, તમને અને મને નિયમમાં ચાલવાની ટેવ પાડવાની. નહીં ચાલીએ તો પછી રસ્તા ઉપર ઊભો રહેલો પોલીસ જવાન પોતાના મોબાઈલ ફોનથી તમારો મારો ફોટો પાડશે, આપણી ઘરે ચલાણ આવશે. બસ દંડ ભરતા રહીશું. નક્કી કરવાનું છે આ શહેરને સરખું કરવું છે, આ શહેરને પ્રદૂષણથી બચાવવું છે અને આપણે ઘરેથી નીકળીએ અને આપણા ફરજના સ્થળે આપણે મિનિટોમાં પહોંચી જઈએ એવા શહેરના નિર્માણ કાર્ય માટે અનુપમસિંહ ગેહલોતનો જે પ્રયાસ છે, તમે ને હું તેમાં કેટલા સહભાગી થઈશું, નક્કી આપણે કરવાનું છે. આ અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને ટ્રાફિક પોલીસને લઈને તમારા કોઈ સૂચન હોય તો પણ એ કોમેન્ટ બોક્સમાં લખજો. અમે તમારા સૂચન અમદાવાદના પોલીસ કમિશનર ગેહલોત સુધી પહોંચાડીશું, કારણ કે આ શહેર મારું પણ છે, તમારું પણ છે અને પોલીસ કમિશનરનું પણ છે. તો અત્યારે હું અને મારો સાથી સોનુ તમારી રજા લઈએ એ પહેલાં એક વિનંતી છે. તમે સ્ટોરી જુઓ છો પણ સ્ટોરીને લાઇક કરતા નથી અને બેલ આઇકોન દબાવતા નથી. બસ આટલી એક વિનંતી સ્વીકારી લેજો. બેલ આઇકોન પણ દબાવજો, સ્ટોરીને લાઇક પણ કરજો. તો રજા લઉં. નમસ્કાર.